નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, 1/6/2026ની સ્થિતિએ જે શિક્ષણ વિભાગમાંથી ખાલી જગ્યાઓ જે મંગાવવામાં આવી છે, ગઈકાલે જે લેટર વાયરલ થયો હતો જ્ઞાન સહાયક ભરતી બાબતમાં, તો આજનો વિડીયો જે છે એ લેટર જે છે એ શાના માટે હતો એમાં જોઈશું, ચર્ચા એની કરીશું. જ્ઞાન સહાયક ભરતી જે આવી રહી છે, જ્ઞાન સહાયકમાં કયા કયા નિયમો જે છે એ ચેન્જ કરવામાં આવે છે, શું શું જે છે એની અંદર ચેન્જીસ એવા થયા છે, એનાથી શું ફરક પડવાનો છે. તો ખૂબ જ મહત્ત્વના ચેન્જીસ જે છે એ કરવામાં આવે છે જ્ઞાન સહાયકમાં, અને એ જોગવાઈઓ જે છે જોયા બાદ આપણે લાસ્ટમાં જોઈશું કે વિદ્યા સહાયક ભરતી શરૂ છે અને જ્ઞાન સહાયક ભરતી વચ્ચે આવી છે, તો ખરેખર એમાં કેટલી વાર લાગશે એના ઉપર જે છે લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલાં જોઈ લઈએ આ પરિપત્ર જે 2/6/2026ના રોજ થયેલો હતો, તે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ કરેલો હતો. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી શ્રીઓને કરેલો હતો. તો પરિપત્રમાં લખેલું હતું કે 1/6/2026ની સ્થિતિએ ખાલી જગ્યાઓની વિગતો મોકલવા બાબત. તો 31/7/25ની સ્થિતિએ જે મંજૂર મહેકમ જે કરવામાં જે આવેલું છે એ મહેકમની વિગતોને ધ્યાને લેતા 1/6/26ની સ્થિતિએ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગેની વિગતો આ સાથે સામેલ પત્રક 1 અને 2માં તૈયાર કરીને 4/6/26ના રોજ 12 કલાક સુધીમાં કચેરીના ઈમેલ પર જે છે એ મોકલી આપવા માટે જણાવવામાં આવેલું છે. તો હાલમાં જે 31/7નું રિટાયરમેન્ટ જે હોય છે એ રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખી 1/6/26ની સ્થિતિએ તમામ પ્રાથમિક શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે એની તમામ માહિતી જે છે એ તાત્કાલિક જે છે એ મંગાવવામાં આવેલી છે. અને અહીંયા સ્પષ્ટ લખેલું છે કે સદર માહિતી ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની નિમણૂક માટે સમગ્ર શિક્ષાને સોંપવાની હોય, જે છે એ ચકાસણી કરીને કોઈપણ ક્ષતિરહિત ભૂલરહિત આપવાની થાય છે. નાયબ શિક્ષણ નિયામક જે છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીથી પરિપત્ર થયેલો છે. તો ચોક્કસથી જ્ઞાન સહાયકની ભરતી જે છે એ આવી રહી છે, અને સાથે સાથે જે છે આ જ્ઞાન સહાયકનો GR જે છે એ પાડવામાં જે આવેલો હતો, જે સૌથી પહેલો જ્ઞાન સહાયકનો GR જે બહાર પડેલો 10/7/2023માં, એના પછી વચ્ચે એકવાર સુધારો પણ થયો હતો, અને આ જે ત્રીજો સુધારો છે. તો એ જ્ઞાન સહાયક ભરતીમાં અત્યારે કયા કયા સુધારા થયા છે એની આપણે વિગતે ચર્ચા કરીશું. તો આપણે એનો જે GR છે એની આપણે વાત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો જ્ઞાન સહાયકના GRનો ઉલ્લેખ કરેલો છે 3/6/26, અને આજનો ઠરાવ જે છે 3/6/26નો. તો આ જે છે એ સુધારા ઠરાવ છે. કોઈપણ ઠરાવ જ્યારે બહાર પાડવામાં આવે છે અને પછી એની અંદર કોઈ સુધારો કરવામાં આવે તો આગળનો ઠરાવ નંબર મેન્શન કરીને પછી સુધારા ઠરાવ તરીકે બહાર પાડવામાં આવે છે. તો પુખ્ત વિચારણાને અંતે, એટલે કે આગળની વિચારણા હતી સુધારા ઠરાવમાં જ્ઞાન સહાયકમાં, એ લોકોને લાગ્યું કે અમુક વસ્તુઓ સુધારવા જેવી છે, તો એટલા માટે ચર્ચા જે છે એ થતી હતી. તો ચોક્કસથી જે છે એ સુધારા કરેલા છે. તો જ્ઞાન સહાયકમાં આપણને બધાને ખબર જ છે કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી 11 વર્ષના કરારથી જ્ઞાન સહાયકને નિમણૂક માટે અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. પરંતુ પસંદગીના જિલ્લામાં શાળા નહીં મળવાથી શાળા કક્ષાએ જ્ઞાન સહાયક હાજર થતા નથી, કે હાજર થયા બાદ તે તરત છૂટા થઈને જતા રહેતા હોય છે. તો આ બધા જ કારણોસર જે છે એ સુધારા કયા કયા કરવામાં આવે છે એની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા લખેલું છે કે વય મર્યાદામાં મોટો જે છે એ સુધારો કરવામાં આવ્યો છે. તે અગાઉની જે વય મર્યાદા હતી એ અરજી કરવાની તારીખે 40 વર્ષ હતી. હવે જે છે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા જે છે એ 48 વર્ષ કરવામાં આવી છે. પ્રાથમિકમાં 40 વર્ષ હતી, હવે એની જે વય મર્યાદા જે છે એને 48 વર્ષ કરવામાં આવી છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિની ખાસ કરીને વાત કરીએ તો ટેટ 2ના પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિણામના આધારે પર્સન્ટાઇલ રેન્કના આધારે થતી હતી, કે ખાલી ઓનલી ટેટ 2ના માર્ક ધ્યાનમાં લેવામાં આવતા હતા. બરાબર છે. અને હવે નવી પદ્ધતિ જે છે કેવી રીતે મેરિટ લિસ્ટ બનશે, તો 1 થી 5 માટે ટેટ 1 અને 6 થી 8 માટે ટેટ 2માં મેળવેલા મેરિટના આધારે, એટલે કે ગુણના આધારે જે છે મેરિટ બનવાનું છે. એટલે કે સૌથી મોટો ફેરફાર આ છે કે ટેટ 1માં પહેલાં 1 થી 5માં અને 6 થી 8માં બધામાં ટેટ 2 વાળાને જ લેતા હતા જ્ઞાન સહાયકમાં, પણ હવે જે છે એ સુધારો એવો કરવામાં આવ્યો છે કે 1 થી 5માં ટેટ 1 વાળાને લેવાના છે અને 6 થી 8માં ટેટ 2 વાળાને લેવાના છે. નિમણૂકની જોગવાઈ જે હતી જ્ઞાન સહાયક નિમણૂક માટેની જગ્યાઓની વાત કરવામાં આવે છે. તો જે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં
મંજૂર મહેકમ સામે ખાલી જગ્યાઓ હોય અથવા 2 માસ કરતાં વધુ સમય માટે કોઈ શિક્ષક અગાઉથી મંજૂર કરીને રજા પર હોય એવા કિસ્સામાં જે છે એ જગ્યાઓ ભરવામાં આવતી હતી. પરંતુ હવે જે છે એ એસઓઈ તેમજ નોન એસઓઈ એટલે કે બધી જ શાળાઓમાં જે છે એ આ જ્ઞાન સહાયકને નિમણૂક અને મંજૂરી આપવામાં આવે છે. અને ખાલી જગ્યાઓની સંખ્યા મળેથી જગ્યાઓની જિલ્લાવાર વહેંચણી કરી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા જ્ઞાન સહાયકની નિમણૂક માટેની આગળની કાર્યવાહી અર્થે સમગ્ર શિક્ષણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહે છે. બરાબર છે. પછી શાળા ફાળવણીની પ્રક્રિયા પહેલાં એવું હતું કે ઓનલાઈન જે છે એ શાળા ફળવાઈ જતી હતી. બરાબર છે. અત્યારે એવું થઈ ગયેલું છે હમણાં જે જોગવાઈ જે છે એમાં કે ખાલી જગ્યાઓ સંખ્યાની વિગતો મેળવી શાળાઓની ખાલી જગ્યાઓની સંખ્યાઓની વિગતો પોર્ટલ પર પ્રસિદ્ધ કરવાની રહેશે. એટલે કે સમગ્ર શિક્ષા કચેરી જે માહિતી અત્યારે મંગાઈ છે એ તમામ ખાલી જગ્યાઓ પોર્ટલ ઉપર અપલોડ કરશે. અને 1 થી 5 માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તમારે ટેટ 1 અને 6 થી 8 માટે ટેટ 2 જેવી રીતે અગાઉ કરી એ પ્રમાણે અરજી કરી શકશે. બરાબર. ઓનલાઈન અરજીમાં જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જવા માગતા હોય તેવા એક જિલ્લાની પસંદગી આપવાની રહેશે. જ્ઞાન સહાયક તરીકે જ્યારે અરજી કરો ત્યારે તમારે કોઈપણ એક જે છે જિલ્લો પસંદ કરવાનો રહેશે. જિલ્લામાં તમારું નામ આવશે. ત્યારબાદ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનાર ઉમેદવારોએ ટેટ 1 અને ટેટ 2 પરિણામમાં મેળવેલ ગુણના આધારે જે છે એ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. એટલે કે આ પ્રમાણે જે તમે જે અલગ અલગ જિલ્લાનું મેરિટ જે છે એ પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી શાસનાધિકારીશ્રીને પોર્ટલ પર પ્રસિદ્ધ કરેલી મેરિટ યાદી જે છે એ સમગ્ર શિક્ષાની કચેરી જે છે મોકલી દેશે. જે પણ મેરિટ યાદી છે દરેક જિલ્લાને મોકલી દેવામાં આવશે. અને દરેક જિલ્લા દ્વારા જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઉમેદવારોને બોલાવી અને શાળા પસંદગી કરાવવાની રહેશે. બરાબર. એટલે શોર્ટમાં સમજીએ કે જાહેરાત આવે, તમે ફોર્મ ભરો 1 થી 5 માં ટેટ 1, 6 થી 8 માં ટેટ 2, ત્યારબાદ જે તે જિલ્લામાં ફોર્મ ભરે અને મેરિટ યાદી બહાર પડે. મેરિટ યાદી બહાર પડ્યા પછી જે તે જિલ્લામાંથી તમારા કોલ લેટર નીકાળીને તમને બોલાવીને શાળા પસંદગી કરાવવામાં આવશે. ત્યારબાદ જે છે એ અહીંયા એક ઉલ્લેખ કરેલો છે કે 1 થી 5માં જો ટેટ 1વાળા ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો ટેટ 2ના ઉમેદવારોને પણ લઈ શકાય છે. એવી રીતે 6 થી 8માં ટેટ 2ના ઉમેદવારો ઉપલબ્ધ ના હોય તો ટેટ 1ના ઉમેદવારોને પણ એ જિલ્લાવાળા લઈ શકે છે. એવી રીતે અહીંયા છૂટ આપવામાં આવેલી છે. અને એક પસંદગી પૂર્ણ થયા બાદ વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે. જેમ જેમ જગ્યાઓ ખાલી રહેશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી જે છે એ ઉમેદવારોને બોલાવીને જે શાળા પસંદગી કરવામાં આવશે. તો આ બધા જે છે એ સુધારા કરવામાં આવે છે. અને છેલ્લું જે વાત કરીએ જે સમીક્ષા અને નવા કરારની પ્રક્રિયા જે છે એ પ્રમાણે અહીંયા જે છે કે જ્ઞાન સહાયકને પ્રાથમિક શાળામાં ખાલી જગ્યા પર કરાર નિમણૂક આપવામાં આવેલ હોય તે પ્રાથમિક શાળા કક્ષાએ નિયમિત શિક્ષકની ભરતી થતાં અથવા પ્રસૂતિની કે રાજી લંપતે રજા પર ગયેલા શિક્ષક પાછા ફરે તો જેટલું વહેલું હોય એમાંથી છૂટા કરવામાં આવશે. એટલે કે જે અગાઉ નિયમ હતો એ જ છે કે 11 માસનો કરાર રહેશે, પણ આવું કોઈ વચ્ચે પણ આવું કંઈ બને તો પણ છૂટા કરવામાં આવશે. બરાબર. નિયમિત નવી નિમણૂકથી કે બદલીથી જે પણ જ્ઞાન સહાયકો ને છૂટા કરવામાં આવશે કોઈ હાજર થાય તો. તે અગાઉનો નિયમ પ્રમાણે જ છે. અને છેલ્લું જે છે કે જ્ઞાન સહાયકોને અન્ય શાળા ફાળવવાની માટેની પ્રક્રિયા જે હતી એ રદ કરવામાં આવે છે. એટલે કે તમારી શાળામાં જો તમને અત્યારે હાલમાં તમે છૂટા નોકરી લાગ્યા પછી તરત છૂટા થાવ છો તો પહેલાં એવું હતું કે તમે બીજી શાળા માટે જે છે અરજી કરતા હતા તો આવી જોગવાઈ રદ કરી નાખી છે. તો બીજી કોઈ શાળામાં એવી રીતે તમને મોકલવામાં નહીં આવે. તો આ તો સુધારા ઠરાવ જ્ઞાન સહાયકનો. તો જ્ઞાન સહાયકની જાહેરાત જે છે એ ટૂંક સમયમાં આવી જશે અને જગ્યાઓ ભરવામાં આવશે. પણ હવે આપણે ચર્ચા કરીએ મેઇન વસ્તુ એ ઉપર કે ઘણા ઉમેદવારોને એવું છે કે આટલી બધી જે માગણી જે છે 11,000ની વિદ્યા સહાયક ભરતી છે તો વચ્ચે જ્ઞાન સહાયક શા માટે અને કાયમી ભરતી કેમ નહીં, તો એની આપણે થોડી ચર્ચા કરીએ. કે ઘણા ઉમેદવારોના કોલ મેસેજ આવતા હતા કાલે પણ કે આવો જ્ઞાન સહાયક વચ્ચે આવ્યું તો વિદ્યા સહાયકનું શું થશે. તો અમે ગ્રુપમાં પણ મેસેજ દ્વારા તમને જણાવેલું હતું કે વિદ્યા સહાયક ભરતી જે છે એ ખૂબ જ લાંબી મતલબ પ્રક્રિયા માંગી લે છે અને સમય એમાં લાગતો હોય છે. બરાબર છે. 11,000ની ભરતી છે અને ફોર્મ તમારા ભરાઈ ગયા છે. હવે થોડો સમય જતાં પ્રોવિઝનલ મેરિટ પણ આવશે. એટલે કે જે બીજા વર્ષવાળા મિત્રો જે છે ચાલુ અભ્યાસવાળા
એ લોકોને ડિગ્રી ઉમેરીને મેરિટ તૈયાર થવામાં વાર લાગે એવી છે. અને હાલમાં સત્ર ખુલી ગયું છે, શાળાઓમાં શિક્ષકોની અછત છે, તો જ્ઞાન સહાયકોને હાલમાં તાત્કાલિક જે છે નિમણૂક આપી દેવામાં આવશે. ખૂબ જ ઓછા સમયગાળામાં બાળકોને શિક્ષકો મળી રહે એવા ઉદ્દેશ્યથી જે છે એ જ્ઞાન સહાયકની ભરતી હમણાં શરૂ કરવામાં આવી છે. એનો મતલબ એવો નથી કે વિદ્યા સહાયકની ભરતી નહીં થાય. આપણે સમજીએ છીએ કે આ લોકોએ ઝડપી પ્રોસેસ કરીને ડાયરેક્ટ વિદ્યા સહાયકની ભરતી જ કરવી જોઈએ, પણ તમે પ્રેક્ટિકલી થોડું વિચારો કે બીજા વર્ષવાળાને ફોર્મ ભરવા દીધા છે તો એનું પ્રોવિઝનલ મેરિટ બનતા ઘણી વાર લાગે. પ્રોવિઝનલ મેરિટ બને પછી આગળની પ્રક્રિયા પણ ઘણી બધી છે. 11,000 છે તો એનું ફાઇનલ મેરિટ પછી બનાવવું, એની જિલ્લા પસંદગીઓ કરાવી, સેવા નિમણૂકો હાજર કરવા, એટલે લગભગ હજુ 2-3 મહિના જે છે એનો સમય એવો લાગી શકે છે. કદાચ એના માટે થઈને આ વચગાળાના સમય માટે જ્ઞાન સહાયક જે છે એ અત્યારે ઊભા કર્યા હોય, પણ એનો મતલબ એવો નથી. ભરતી જે છે ચોક્કસથી થવાની જ છે, પણ હા એનો તમારે હાથ ઉપર હાથ રાખીને બેસવાની પણ જરૂર નથી. જે પણ ઉમેદવારો જે છે તમારી માગણીઓ જે છે એ ત્યાં જઈને નિયામક કચેરીમાં જઈને રજૂઆત કરજો કે અમારી વિદ્યા સહાયક ભરતી જલ્દીથી પૂરી કરવામાં આવે. તો ચોક્કસથી નિરાશ ના થતા, ભરતી પૂરી થવાની જ છે. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. કોઈ પણ બીજો ભરતીને લગતો, જ્ઞાન સહાયક ભરતીને લગતો કે ડોક્યુમેન્ટ લગતો પ્રશ્ન હોય તો પણ જણાવી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.